ભારતીય જનતા પાર્ટી 22 લોકસભા ભરૂચ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું। વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અંતર્ગત 22 ભરૂચ લોકસભામાં પ્રબુદ્ધ નાગરિક સંવાદનું આયોજન કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયાના મુખ્ય મહેમાન પદે કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના સાંસદ અને ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ડીકે સ્વામી, મહામંત્રી નિરલ પટેલ સહિત અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રેરક શાહ સંયોજક, આર્થિક સેલ ગુજરાત પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા પ્રેરક શાહે, શિક્ષક સેલ, સીએ સેલ, ડોક્ટર સેલ, વેપારી સેલના માધ્યમથી ઉદ્બોધન કરતા પ્રબુદ્ધો સાથે સંવાદ કરી આગામી લોકસભામાં મોદી સરકારની 400+ સાથેના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જ્યારે આવી રહી છે ત્યારે લોકોની આશા આકાંક્ષાઓ પૂરી કરવા માટે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 એ જ્યારે આવશે તો એના માટે લોકોના સજેશન લેવા અને લોકોને શું આશા આકાંક્ષાઓ રહેલી છે એના આધારે ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર બનશે। અને ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જે કહે છે કરે છે અને લોકોને પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ, મોદી સાહેબની ગેરંટી ઉપર વિશ્વાસ છે અને એટલા માટે જ 2 વખત પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે અને ત્રીજી વખત પણ પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે અને એનડીએની સાથે 400 સીટો પાર કરીશું એ વિશ્વાસ સાથે આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા શિક્ષક સેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલ, ડોક્ટર સેલ અને વેપારી સેલના માધ્યમથી પ્રબુદ્ધજનોનું એક પ્રબુદ્ધ સંમેલન કરવાનું આયોજન કરવામાં આવેલું છે।